અંકલેશ્વરમાં યુવાધનને નશાના રવાડે ચડાવતા હુક્કાબાર પર ભરૂચ એલસીબી પોલીસે મળેલી માહિતીના આધારે મહાવીર ટર્નિંગ પર આવેલ સિગ્નેચરિયા ગેલેરિયા શોપિંગ સેન્ટર બી 3233 નંબરની દુકાનમાં આવેલ 10-10 કાફેમાં દરોડા પાડ્યા હતા, જેમાં અલગ અલગ ફ્લેવરના હુક્કા વડે યુવાધન નશાના રવાડે ચડાવી રહ્યા હતા. જ્યાં પોલીસે યુરો બિલ્ડિંગ હવા મહેલ ખાતે રહેતા મોહમ્મદ શોએબ હનીફ ખાન પઠાણ, રહેમત હનીફ ખાન પઠાણ, અબ્દુલ રહેમાન શેખને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ચાલુ હાલતમાં 2 હુક્કા ચીલમ, 8 નંગ હુક્કા, 9 નંગ હુક્કાની માટીની ચીલમ, 8 નંગ હુક્કાની પાઇપ, 1 ઇલેક્ટ્રિક સગડી, હુક્કાની ફ્લેવર ગ્રેપ ફ્લેવર બોક્સ નંગ 2, ગોડફાધર બોક્સ 5, વ્હાઇટ રોઝ બોક્સ 1, ગુલકંદ બોક્સ નંબર 16, રોકડા રૂપિયા 2090, સીસીટીવી કેમેરા, ડીવીઆર અને 3 મોબાઈલ મળી કુલ 77,740 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.